હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને ઉનાળાની સિઝનમાં હોમમેડ ચોકોબાર બનાવવાની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, હોમમેડ ચોકોબાર બનાવવા માટે થઈને આપણે કઢાઈ મૂકીશું. તેમાં પહેલેથી જ થોડુંક પાણી એડ કરી દીધું છે, જેથી આપણે દૂધ ગરમ કરીએ તો તે ચોંટે નહીં. હવે આ કઢાઈમાં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક એડ કરીશું. હવે આ દૂધને થોડુંક ગરમ થવા દઈશું. હવે આ દૂધને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર થોડુંક ગરમ થવા દઈશું. દૂધ આવી રીતનું નવસેકું ગરમ થઈ જાય તે પછી તેમાં 1 કપ આપણે મિલ્ક પાવડર એડ કરીશું. 7 થી 8 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરવાનું રહેશે. તેને આપણે મિક્સ કરીશું. ગઠ્ઠા ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમે મિલ્ક પાવડરની જગ્યાએ કન્ડેન્સ મિલ્ક અને મલાઈનો પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો જરાય પણ ગઠ્ઠા નથી થયા મિલ્ક પાવડરના. મિલ્ક પાવડર એડ કરવાથી તમારો જે ચોકોબાર છે એકદમ ક્રીમી બનશે. હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એક ઉભરો આવવા દઈશું. આવી રીતના એક ઉભરો આવી જાય તે પછી ગેસ ધીમો કરી દઈશું. એક ઉભરો આવી જાય તે પછી આપણે 5 થી 6 ચમચી ખાંડ એડ કરીશું. મિલ્ક પાવડર ગળ્યો હોવાથી આપણે ખાંડ એ રીતની ઓછી એડ કરીશું. હવે આપણે આ દૂધને ઉકાળવાનું રહેશે અને ખાંડને પીકાળવાની રહેશે. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ઉકાળવાનું રહેશે. દૂધને તમે જ્યારે ઉકાળો ત્યારે વચ્ચે વચ્ચે તેને આવી રીતના હલાવતા રહેવું પડશે. ફાસ્ટ ગેસ ઉપર દૂધને ઉકાળવાનું નથી, નહીં તો અંદર મિલ્ક પાવડર જે આપણે એડ કર્યો છે તે બળી જશે. ત્યાં સુધીમાં એક બોલમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું. તમે કોર્નફ્લોરની જગ્યાએ 2 ચમચી કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો. હવે તેમાં આપણે અડધો કપ દૂધ એડ કરીશું. મેં જે દૂધ ગરમ કર્યું છે તે દૂધ નથી લીધું, એ સિવાયનું સાદું દૂધ લીધું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. નવસેકું કે ઠંડુ ગમે તે દૂધ લઈ શકો છો. હવે આપણે આને જે આપણે ગરમ દૂધ કરવા જે મૂક્યું છે તેમાં ધીમે ધીમે કરીને એડ કરીશું. તમે જોઈ શકો છો આપણું દૂધ થોડુંક ઉકળી ગયું છે. મેં 4-5 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ગેસ ઉપર આ દૂધને ઉકાળ્યું છે. હવે આ દૂધમાં આપણે જે કોર્નફ્લોર વાળું દૂધ જે છે તે થોડુંક થોડુંક કરીને એડ કરીશું અને તેને હલાવીશું. એક સામટું એડ નથી કરવાનું, થોડુંક થોડુંક કરીને એડ કરવાનું રહેશે અને તેને હલાવતા રહેવાનું રહેશે. હવે બીજું એડ કરીશું. ફરીથી તેને હલાવીશું. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે. હવે જે બીજું વધ્યું છે તે પણ એડ કરી દઈશું. તેને હલાવીશું. હવે આ દૂધને ફરીથી ઉકાળીશું. હવે આ દૂધને એકદમ ઘટ્ટ કરવાનું રહેશે. હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનું રહેશે. દૂધને ઘટ્ટ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દૂધને એકદમ ઉકાળી દીધું છે. આવી રીતનું એકદમ થીક કરવાનું રહેશે. 1 લીટર દૂધ લીધું છે અને તેમાંથી મેં 500 ml જેટલું દૂધ મેં ઉકાળી દીધું છે. તમારે આ માપ ખાસ યાદ રાખવાનું રહેશે કે તમે જેટલું દૂધ લો તેનાથી અડધું દૂધ તમારે બાળી કાઢવાનું રહેશે. અને કન્સિસ્ટન્સી બરાબર છે કે નહીં તે જાણવું હોય તો આવી રીતના ચમચાને આવી રીતના ઊંધો કરવાનો રહેશે અને આમ કરીને જોશો તો જો કોટિંગ થાય છે એટલે આપણું આ જે દૂધ ઉકાળેલું છે જે તેની ઘટ્ટતા છે એકદમ પરફેક્ટ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આ દૂધને આપણે થોડુંક ઠંડુ કરીશું. એક થાળીમાં મેં પાણી લીધું છે અને આ કઢાઈને આ થાળીની અંદર મેં મૂકી દીધી છે. દૂધને થોડુંક નવસેકું ઠંડુ કરવાનું રહેશે. દૂધને ઉકળતા અપ્રોક્સ 10 મિનિટ જેટલું થયું છે. હવે આ નવસેકું ઠંડુ થઈ ગયું છે. તે પછી તેમાં હવે આપણે 1 ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું. તેને મિક્સ કરીશું. હવે આપણે આને એકદમ ઠંડુ કરવાનું રહેશે. આપણે ચોકોબાર બનાવવા માટે થઈને જે બેટર બનાવ્યું છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થતાં અને અપ્રોક્સ 5 થી 10 મિનિટ જેવું થયું છે. ઠંડુ થઈ જાય તે પછી આપણે ચોકોબાર બનાવવા માટે થઈને મોલ્ડ લઈશું.
જે બજારમાં ઇઝીલી મળી રહે છે. તમારે બજારમાંથી મોલ્ડ પરચેસ ન કરવા હોય તો તમે કોઈ પણ નાના ગ્લાસમાં પણ ફ્રીઝ કરવા મૂકી શકો છો. મેં આ જે બેટરને છે એક વાટકીમાં કાઢી લીધું છે અને હવે આપણે આને આમાં એડ કરીશું. આપણે બધામાં આ બેટર એડ કરી દીધું છે. બેટર આ બધામાં ભરાઈ જાય તે પછી હવે આપણે તેને ઢાંકણાથી ઢાંકી દઈશું. આવી રીતે બધા ઢાંકી દેવાના રહેશે. હવે આપણે તેને ડીપ ફ્રીઝરમાં ઓવરનાઇટ સેટ થવા માટે થઈને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે બ્રેક પછી મળીએ. ફ્રેન્ડ્સ, ઓવરનાઇટ રાખ્યા બાદ હવે આપણે ચોકોબાર બનાવવા માટે થઈને ચોકલેટનું લેયર બનાવીશું. એક બાઉલ લઈશું, તેમાં આપણે ગરમ પાણી થોડુંક એડ કરીશું. હવે તેમાં આપણે આ જે ચોકલેટ છે તે આમની અંદર મૂકી દઈશું અને આ સ્ટીમની મદદથી આપણે આ ચોકલેટને પીગાળીશું. તમે ચોકલેટ સ્લેબ અથવા તો બહાર બજારમાંથી મળતી કોઈ પણ ચોકલેટ ડેરી મિલ્ક લઈ શકો છો. આપણે આને સ્ટીમની મદદથી આવી રીતે પીગાળીશું. આવી રીતના ચોકલેટને પીગાળવાની રહેશે. હવે આપણે આને એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે આને કોઈ પણ એક વાસણમાં પાણી ભરીને તેને આવી રીતના 45 સેકન્ડ સુધી પાણીમાં ડીપ કરીને રાખીશું. 45 સેકન્ડ પછી તમે જોઈ શકો છો. હવે આપણે આને ચોકલેટ લેયરમાં ડીપ કરીશું. આઈસ્ક્રીમ એકદમ ઠંડો હોવાથી તમે જ્યારે ચોકલેટમાં ડીપ કરશો એવું તરત જ આ ચોકલેટ થીજી જશે, તરત જ એનું લેયર કરી દેશે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી ઘરે જ ચોકોબાર બનાવો. તમે જોઈ શકો છો આપણે એક્ઝેક્ટ બાર જેવો ચોકોબાર રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તો આપણો હોમમેડ ચોકોબાર રેડી છે. તમે જોઈ શકો છો ચોકલેટનું કોટિંગ બી મસ્ત થયેલું છે, એકદમ બહાર જેવું દેખાય છે અને ટેસ્ટમાં પણ એટલો જ મસ્ત છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.